એક્ઝામ્પલ નંબર 20 લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરો. ધારો કે નળાકારની ત્રિજ્યા r, ઊંચાઈ h અને પૃષ્ઠફળ આપ્યું છે જે અચળ છે. નળાકારનું પૃષ્ઠફળ અચળ છે. નળાકારનું પૃષ્ઠફળ s is equal to 2 pi r h plus 2 pi r square. નળાકારનું પૃષ્ઠફળ, નળાકારની વક્ર સપાટી, ઉપર વર્તુળ ને નીચે વર્તુળ, એટલે ઉપર વર્તુળ માટે pi r square, નીચે વર્તુળ pi r square બે વખત છે એટલે 2 pi r square અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 pi r h. હવે આપણને પ્રશ્ન આવે એવો છે કે નળાકારનું ઘનફળ મહત્તમ એટલે નળાકારનું ઘનફળ સ્થાનીય મહત્તમ બતાવીશું આપણે. તો નળાકારનું ઘનફળ V is equal to pi r square h. અહીંયા r અને h બે ચલ છે. આપણે આનો ઉપયોગ કરીને એક જ ચલમાં વિધેય બનાવવાનું. વિધેય એ રીતે બનાવવાનું કે એની અંદર અચળ પૃષ્ઠફળ અચળ s આવવો જોઈએ. એના માટે તમે r ની કિંમત મૂકી શકો અથવા h ની કિંમત મૂકી શકો, પણ h ની કિંમત મૂકવી વધારે ઈઝી પડશે. કેમ કે s અને r અહીંયા પણ છે, r અહીંયા પણ છે, r કોમન કાઢવા પડે છતાં પણ આમાં r રહેશે. એના કરતા h એક જ વક્ર સપાટી છે એમાં જ h છે એટલે h ને સૂત્રનો કરતા બનાવીએ, h ની કિંમત અહીંયા મૂકી દઈએ. અહીંયા જે વિધેય બનાવીએ એ વિધેય ખાસ ધ્યાન રાખવાનું કે એક જ ચલમાં આવવું જોઈએ. સાથે સાથે જે વિધેય બને એની અંદર જે અચળ આપ્યું છે, પૃષ્ઠફળ અચળ આપ્યું છે, અચળ પણ આવી જવું જોઈએ. તો s minus 2 pi r square is equal to 2 pi r h. h is equal to, therefore h is equal to s minus 2 pi r square upon 2 pi r. અહીંયા h ની કિંમત મૂકી દઈએ હવે. is equal to pi r square s minus 2 pi r square upon 2 pi r. pi cancel, r cancel. અહીંયા r ની કિંમત મૂકવી હોય તો r નો વર્ગ કરવો પડે આપણે ને સાદું થોડું અટપટું બની જાત, પણ h ને સિમ્પલ જ છે એટલે h ની કિંમત મૂકી દીધી. is equal to 1/2 into r s minus 2 pi r square is equal to 1/2 s into r. આ 1/2 અંદર ગુણીકાર લે પછી આ 2 ને 2 કેન્સલ એટલે pi r cube. આ વિધેય બની ગયું r માં અને અંદર અચળ પૃષ્ઠફળ s આવી ગયો. r માં વિધેય બની ગયું એટલે જેમાં વિધેય બને એ આપણે શોધીશું. s નહીં શોધીએ, r શોધવાનું છે. x માં વિધેય બને તો x શોધવાનો આવે, r માં વિધેય બને તો r શોધવાનો આવશે એટલે f dash r શોધીશું, f double dash r શોધીશું. f dash r is equal to 0 લઈને r ની કિંમત શોધીશું. જેમાં વિધેય બનશે એની કિંમત મળશે આપણને. x માં વિધેય બને તો x માં કિંમત મળે. r માં વિધેય બન્યું છે, આ s તો આપણે અચળ આપી દીધું છે એટલે જે વિધેય બનાવ્યો એની અંદર એક ચલ અને અચળ આવી જવું જોઈએ. અહીંયા બે ચલ r અને h છે. r ની અથવા h ની ગમે તેની કિંમત આના પરથી આપણે મૂકી શકીએ. હવે f dash r is equal to s/2, r નું વન થશે s/2 minus 3 pi r square, 3 pi r square f double dash r 0 minus 6 pi r f dash r is equal to 0 s/2 minus 3 pi r square is equal to 0
s is equal to 6 pi r square is equal to s upon 6 pi r is equal to s upon 6 pi raised to 1/2 r ની કિંમત અહીંયા મૂકી દઈએ મળે r ની કિંમત ને f ડબલ ડેશ r માં મૂકતા f ડબલ ડેશ s upon 6 pi raised to 1/2 is equal to minus 6 pi s upon 6 pi raised to 1/2 આનું સાદુરૂપ આપવાની જરૂર નથી આપણે માઈનસ છે એટલે આન્સર માઈનસ માં જ રહેવાનો છે therefore f a r is equal to s upon 6 pi raised to 1/2 આગળ સ્થાનીય મહત્તમ છે આપણે લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ અને તેની ઊંચાઈ જેટલો હોય છે નળાકારનો આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો છે એ સાબિત કરવાનું છે હવે s is equal to 6 pi r² લઈ લો આ એક પરથી s is equal to 6 pi r². s is equal to 2 pi rh plus 2 pi r². 2 pi rh plus 2 pi r² is equal to 6 pi r². 2 pi rh 2 pi r² આમ ગયો એટલે 4 pi r² pi cancel 2 અહીંયા r પર કેન્સલ થશે એટલે h is equal to 2r therefore h is equal to નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો છે 2r એટલે વ્યાસ h is equal to 2 into r આને પણ તમે ત્રિજ્યા છે h is equal to d નહીં લગાવો તો પણ ચાલશે therefore ઊંચાઈ is equal to 2r એટલે r એટલે ત્રિજ્યા તો 2r એટલે વ્યાસ થશે therefore નળાકારની ઊંચાઈ બરાબર વ્યાસ નળાકારનો આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો છે સાબિત થઈ ગયું એક્ઝામ્પલ નંબર 21 આપેલ તમામ બંધ લંબવૃત્તીય નળાકાર કેનમાંથી પ્રત્યેકનું કદ 100 સેમી ક્યુબ હોય તો તે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધો એટલે નળાકારના પરિમાણ એટલે નળાકારની ત્રિજ્યા અને નળાકારની ઊંચાઈ શોધવાની છે બીજું આપણને નળાકારનું કદ એટલે નળાકારનું ઘનફળ આપી દીધું છે એટલે અચળ છે નળાકારના પૃષ્ઠફળને ન્યૂનતમ સાબિત કરવાનું છે અને એના પરથી આપણે પરિમાણ r અને h શોધવાના છે ધારો કે નળાકારની ત્રિજ્યા r ઊંચાઈ h નળાકારનું કદ એટલે નળાકારનું ઘનફળ બરાબર 100 સેમી ક્યુબ ત્રિજ્યા સેમી ઊંચાઈ પણ સેમીમાં નળાકારનું ઘનફળ pi r square h is equal to 100 સેમી ક્યુબ હવે નળાકારનું પૃષ્ઠફળ બરાબર 2 pi r h plus 2 pi r square આ નળાકારના પૃષ્ઠફળને મારે ન્યૂનતમ સાબિત કરવાનું છે એટલે નળાકારના પૃષ્ઠફળને એક તો પહેલા તો આને એક જ ચલમાં વિધેય બનાવી દેવાનું અને સાથે સાથે એની અંદર અચળ આવે કાં તો r માં વિધેય બનાવો કાં તો h માં વિધેય બનાવો અહીંયા h ની કિંમત મૂકવી આના પરથી વધારે સરળ રહેશે બરાબર therefore h is equal to 100 upon pi r square અહીંયા મૂકી દઈએ
એટલે 2 પાઈ r into 100 upon pi r square plus 2 pi r square is equal to एक बार r પણ કેન્સલ થઈ જશે 200 upon r plus 2 pi r square આની અંદર આ અચળનો ઉપયોગ થઈ ગયો નળાકારનું કદ ઘનફળ જે આપ્યું છે એનો પણ ઉપયોગ થઈ ગયો અને એક જ ચલમાં વિધેય બની ગયું અને એક ચલ એટલે r માં વિધેય બની ગયું એટલે આપણે f dash r શોધીશું f double dash r શોધીશું f dash r is equal to 0 લઈને r ની કિંમત શોધીશું આ વિધેય બન્યું f of r માં f dash r is equal to minus 200 upon r square plus 4 pi r f double dash r આને કહેવાય r raised to minus 2 થશે આનો આગળ વિકલન કરીએ છીએ આપણે તો r raised to minus 2 ઘાત આગળ ઘાત ઘટી જશે એટલે 400 upon r cube plus 4 pi અને r raised to minus 2 લખાય minus 2 up into r raised to minus 2 r સ્ક્વેર છેદમાં છે તો અંશમાં લઈ ગયો હવે ઘાત આગળ લાવી દો એટલે 400 અને આની ઘાત ઘટી જશે એટલે -3 થશે એટલે 400 into r raised to -3 અને r raised to -3 ને છેદમાં લઈ ગયો હવે f dash r is equal to 0 f dash r minus 200 upon r square plus 4 pi r is equal to 0 minus 200 upon r square is equal to minus 4 pi r r cube is equal to 50 upon pi આ 4 અહીંયા 50 into 4 4 4 કેન્સલ થઈ જશે 50 r square આ બાજુ ગયા અને pi આ બાજુ લાવી દીધા therefore r is equal to 50 upon pi raised to 1/3 હવે આ મળેલ r ની કિંમતને આમાં મૂકી દઈએ f double dash 50 upon pi raised to 1/3 is equal to 400 upon 50 upon pi raised to 1/3 plus 4 pi આ ઓલવેઝ પોઝિટિવ જ રહેવાના છે આ પોઝિટિવ છે બધું પોઝિટિવ જ છે therefore f of r સ્થાનીય ન્યૂનતમ સાબિત કરવાનું છે પૃષ્ઠફળ ન્યૂનતમ સાબિત થઈ ગયું સ્થાનીય ન્યૂનતમ છે હવે એના પરિમાણ એટલે ત્રિજ્યા અને ઊંચાઈ શોધવાની છે ત્રિજ્યા તો મળી જ ગઈ છે આપણને ઊંચાઈ આના પરથી શોધી કાઢીએ r is equal to 50 upon pi raised to 1/3 h is equal to 100 upon pi r square માં r ની કિંમત મૂકી દઈએ 100 upon pi r square is equal to 100 upon pi r ની કિંમત 50 upon pi raised to 1/3 no square is equal to 100 upon pi into 50 raised to 2/3 upon pi raised to 2/3 આ ભાગાકારમાં કહેવાય આની ઘાત 1 એટલે 1 minus 2/3 આને ભાગાકાર અથવા આને અંશમાં લઈ જાઓ તો પણ ચાલશે આને અંશમાં લઈ જશો તો પણ ચાલશે તો એ બંને ભાગાકાર જ થવાના છે આની ઘાત પાઈ ની ઘાત 1 છે આની 2/3 એટલે 1 minus 2/3
આ રીતે જોઈ લેજો પાઈ રેઝ ટુ 1 upon pi raised to 2/3 pi raised to 1 minus 2/3 pi raised to 1/3 એટલે અહીંયા pi raised to 1/3 આવશે અહીંયા આગળ ઓકે હવે આને 2 into 50 upon pi raised to 1/3 into 50 raised to 2/3 100 ને 2 into 50 લખી દીધા એટલા માટે લખ્યા કે અહીંયા 50 બેઝ છે તો અહીંયા પણ 100 માંથી 2 into 50 છૂટા પાડી દીધા આ 50 ને એક ઘાત છે ભાગાકાર ઘાતની બાદબાકી એટલે 1 minus 2 ઉપર બાદબાકી કરીએ છે એટલે 50 raised to 1/3 upon pi raised to 1/3 is equal to 50 upon pi બંનેની ઘાત સરખી જાય છે raised to 1/3 આ બેનો ભાગાકાર કર્યો ભાગાકાર અહીંયા કર્યો એટલે 1 minus 2/3 એટલે pi raised to 1/3 થયું અહીંયા આગળ pi raised to 1/3 થયું હવે 100 માંથી 2 into 50 કરી દીધા 50 ને 1 ઘાત છે એટલે આ ભાગાકાર ઘાતની બાદબાકી એટલે 1 minus 2/3 50 raised to 1/3 અને pi raised to 1/3 50 raised to 1/3 છે એટલે 50 upon pi raised to 1/3 આપણને આ ઊંચાઈ મળી બે પરિમાણ શોધવાના ત્રિજ્યા અને ઊંચાઈ નળાકારનું ઘનફળ આપણને અચળ આપ્યું છે નળાકારના પૃષ્ઠફળને ન્યૂનતમ બતાવવાનું છે તો આની અંદર કાં તો તમે r માં વિધેય બનાવી શકો અથવા h માં વિધેય બનાવી શકો આમાં h માં વિધેય બનાવવું વધારે ઈઝી પડી જશે h ની કિંમત મૂકી દેવાની એટલે r માં વિધેય બની ગયું r માં વિધેય બન્યું અને અચળ 100 પણ આની અંદર આવી ગયા એટલે વિધેય આપણને જે અચળ આપ્યું હોય અચળ અને વિધેય એ રીતે વિધેય એક જ ચળ બનાવવાનું અને જે અચળ આપ્યું છે અચળ એની અંદર વિધેયની અંદર આવી જવું જોઈએ આની અંદર r ઊંચાઈ r ત્રિજ્યા h ઊંચાઈ અને નળાકારનું ઘનફળ આપેલું છે આગળના એક્ઝામ્પલમાં પૃષ્ઠફળ અચળ આપ્યું હતું અને ઘનફળ શોધવાનું હતું ઘનફળને આપણે મહત્તમ કે ન્યૂનતમ બતાવવાનું આગળના એક્ઝામ્પલમાં આમાં ઘનફળ આપેલું છે એટલે તમારે એક જ ચલમાં વિધેય થઈ ગયું એના પરથી r મળી ગયો r ની કિંમત f ડબલ ડેશ r માં મૂકી જેથી પોઝિટિવ આવે પોઝિટિવ f ડબલ ડેશ r પોઝિટિવ આવે તો સ્થાનીય ન્યૂનતમ થાય તો સ્થાનીય ન્યૂનતમ r is equal to 50 raised to 1/3 r ની કિંમત h માં મૂકી સાદુરૂપ આપ્યું ઘાતની બાદબાકી અહીંયા પણ ઘાતની બાદબાકી 2 into 50 h is equal to 2 into 50 raised to 1/3 is equal to 2 into 50 raised to 50 upon pi raised to 1/3 એટલે h આપણો ઊંચાઈ આવશે 2 into 50 upon pi raised to 1/3 એક્ઝામ્પલ નંબર 22 28 મીટર લાંબા વાયરને કાપીને બે ટુકડા બનાવવામાં આવે છે તેના એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે તેમાંથી એવી રચના બને કે જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય એટલે ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળને ન્યૂનતમ સાબિત કરવાનું છે અને વાયરના બંને ટુકડાની લંબાઈ શોધવાની છે વાયરના ટુકડાની લંબાઈ 28 મીટર છે એક બે ટુકડા કર્યા છે એક ટુકડાની લંબાઈ x મીટર છે ધારો કે વાયરના એક ટુકડાની લંબાઈ x મીટર છે માટે બીજા ટુકડાની લંબાઈ 28 minus x મીટર થાય બીજા ટુકડાની લંબાઈ 28 minus x મીટર થાય આખો 28 મીટરનો છે એમાંથી એક ટુકડો x મીટરનો બાકીનો ટુકડો 28 minus x એક ટુકડામાંથી ચોરસ આમાંથી કોઈ એક ટુકડો લઈ લો એમાંથી ચોરસ બનાવવામાં આવે છે દાખલા તરીકે હું x ટુકડો લઉં છું એમાંથી ચોરસ બનાવું છું
એટલે એમાંથી જે ચોરસ બનશે x ટુકડામાંથી, એ x ટુકડામાંથી જે ચોરસ બનશે એ ચોરસની ચારે બાજુ બનશે, ચોરસની લંબાઈ નથી x. આ ખાસ ધ્યાન રાખજો. આ એક ટુકડાની જે લંબાઈ x આપી છે એ ટુકડાને વાળીને આપણે x લંબાઈના ટુકડાને વાળીને ચોરસ બનાવવાનું છે. એટલે ચોરસની ચારે બાજુ બરાબર x મીટર થશે. therefore ચોરસની પરિમિતિ બરાબર 4 into લંબાઈ. આ ટુકડાને વાળીને ચોરસ બનાવ્યો છે. એ ટુકડા x લંબાઈના ટુકડાની જે ચોરસ બનાવ્યો છે એ x લંબાઈનો ટુકડો પરિમિતિ બની જશે. એટલે x ચોરસની લંબાઈ નહીં બને. આ x એ ચોરસની લંબાઈ નહીં બને, ખાસ ધ્યાન રાખજો. કારણ કે x ટુકડાને વાળીને ચોરસની ચારે બાજુ બનાવી છે. એટલે ચોરસની ચારે બાજુની લંબાઈ એ પરિમિતિ x થશે. is equal to 4 into લંબાઈ માટે ચોરસની લંબાઈ બરાબર x upon 4 મીટર. અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવ્યું છે. આ બીજો ટુકડો 28 - x મીટરનો રહ્યો, એને વાળીને વર્તુળ બનાવ્યું છે. એટલે એની ધાર બની, વર્તુળની ધારને 28 - x મીટરથી વર્તુળની ધાર બની. એ વર્તુળના ધારને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. એટલે પરિઘનું માપ આવ્યું 28 - x મીટર. આને ત્રિજ્યા ના લેતા. વર્તુળનો પરિઘ બરાબર 2πr. આને વાળીને બીજા ટુકડાને વાળીને વર્તુળ બનાવવામાં આવ્યું છે. બરાબર. એ જે વર્તુળ બન્યું એ વર્તુળના ધારનું માપ આવશે 28 - x. વર્તુળનો ધાર એટલે વર્તુળનો પરિઘ. 28 - x is equal to 2πr. એના પરથી ત્રિજ્યા મળી r is equal to 28 - x upon 2π. ઓકે. તેમાંથી એવી રચના બને કે જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ, એટલે જે ટુકડાને કાપીને જે ચોરસ બન્યું હોય અને બીજા ટુકડામાંથી જે વર્તુળ બન્યું એનું કુલ ક્ષેત્રફળ. therefore ચોરસનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ અને લંબાઈ છે x upon 4. અને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r² લંબાઈ x² upon 16 x² upon 16 પાઈ ત્રિજ્યા સુધી છે 28 - x 28 - x upon 2π નો સ્ક્વેર is equal to x² upon 16 plus pi 28 - x whole square upon 4π². પાઈ કેન્સલ. એક છેદમાં 4π રહેશે, એક પાઈ કેન્સલ થઈ ગયું. આ વિધેય બની ગયું એક ચલમાં x માં. હવે આના પરથી f'(x), f'(x), f'(x) is equal to 0 લઈને x ની કિંમત શોધીએ. f'(x) is equal to 2x upon 16 plus 1/4π into 2 into 28 - x into -1 to x upon 8 minus 1 upon minus એટલે 1/2π into 28 - x. આ f'(x) છે. f'(x) is equal to 1/8 minus 1/2π into -1 is equal to 1/8 plus 1/2π. આ f'(x) બન્યું.
હવે f dash x is equal to 0 લઈને x ની કિંમત શોધીએ. f dash x is equal to 0 x upon 8 minus 28 minus x upon 2 pi is equal to 0. X upon 8 is equal to 28 minus x upon 2 pi. આના પછી આ સ્ટેપ આ 4 થઈ જશે, 4 આ બાજુ ગુણાઈ જશે, પાઈ આ બાજુ ગુણાઈ જશે. f dash x is equal to 0 x upon 8 minus 28 minus x upon 2 pi. x upon 8 is equal to આને આ સાઈડ લઈ ગયો બ્રેકેટ ને 28 minus x upon pi આ 2 pi આ 2 સામ સામે કેન્સલ થઈ જશે, ક્રોસ ગુણાકાર કરીએ. pi x is equal to 4 અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે 112 minus 4x x આ બાજુ x into pi plus 4 is equal to 112. X is equal to 112 upon pi plus 4. આ 4x આ બાજુ આવ્યું, એમાંથી x કોમન લઈ લીધા અને x શોધી કાઢ્યા. મળે x ની કિંમતને f ડબલ ડેશ માં મૂકી દઈએ. x is equal to 112 upon pi plus 4. f double dash 112 upon pi plus 4. f double dash 1 upon 8 plus 1 upon 2 pi positive. Therefore f of x સ્થાનીય ન્યૂનતમ છે. આપણે સ્થાનીય ન્યૂનતમ સાબિત કરવાનું સાબિત થઈ ગયું. બંને ટુકડાની લંબાઈ, એમાં એક ટુકડાની લંબાઈ x મળી ગયા મને. એક ટુકડાની લંબાઈ is equal to x is equal to 112 upon pi plus 4 મીટર. બીજા ટુકડાની લંબાઈ बराबर 28 minus x मीटर is equal to 28 minus 112 upon pi plus 4. બીજા ટુકડાની લંબાઈ આમ pi plus 4 આ બાજુ ગુણી કાઢીએ એટલે 28 pi plus 112 minus 112 upon pi plus 4 112 cancel એટલે બીજા ટુકડાની લંબાઈ I 28 pi upon pi plus 4. બીજા ટુકડાની લંબાઈ, પહેલા ટુકડાની લંબાઈ આપણને 112 upon pi plus 4 મળ્યા. એ x ની કિંમત આપણે 28 minus x માં મૂકી દીધા એટલે 28 minus 112 upon pi plus 4 એટલે 28 pi 28 into 4 એટલે 112 minus 112 100 cancel એટલે બીજા ટુકડાની લંબાઈ 28 pi upon pi plus 4 મીટર. બીજા ટુકડાની લંબાઈ છે આ બાજુ શોધું એટલે તમને વ્યવસ્થિત દેખાય. બીજા ટુકડાની લંબાઈ 28 minus x is equal to 28 minus 112 upon pi plus 4. આને આમ ગુણી કાઢીએ એટલે 28 pi plus 112 minus 112 upon pi plus 4 112 112 cancel
અને બીજા ટુકડાની લંબાઈ એ 28 પાઈ અપોન પાઈ પ્લસ 4. એક ટુકડાની લંબાઈ, આ બીજા ટુકડાની લંબાઈ, આ વિધેય fx ચોરસનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ, પછી f' x 0 એની મેથડ, પછી આ બાજુ છે, અહીંથી આ બાજુ મેથડ છે.